નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 1 સંભાવના. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે જોઈશું આગળની વ્યાખ્યા આપણી યોગ ઘટના. તો યોગ ઘટનાની વ્યાખ્યા છે, ધારો કે કેપિટલ યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને કેપિટલ એ તથા કેપિટલ બી તેની કોઈ બે ઘટનાઓ છે. એટલે કે કોઈ એક નિદર્શ અવકાશ કેપિટલ યુ છે અને એની બે ઘટનાઓ એ અને બી આપણને આપેલી છે. ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટનાઓ એ અને બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બીની યોગ ઘટના કહે છે અને તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘટના એ પણ બનવી જોઈએ, ઘટના બી પણ બનવી જોઈએ અને બંને ઘટના સાથે પણ બનવી જોઈએ. આવા તમામ ગણોથી અથવા તો આવા તમામ ઘટકોથી બનતા ગણને ઘટના એ અને ઘટના બીની યોગ ઘટના કહે છે. એટલા માટે વાક્ય યાદ રાખવાનું છે, ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને તો તે ઘટનાને ઘટના એ અને ઘટના બીની યોગ ઘટના કહેવામાં આવે છે. તો આપણને ખબર કેવી રીતે પડે કે આ યોગ ઘટનાનો દાખલો છે? તો નીચે અમુક વાક્ય આપેલા છે કે ઘટના એ અને બીની યોગ ઘટના, આવો શબ્દ ડાયરેક્ટ આપણને આપી દે, અથવા તો ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ અને બી બંને સાથે બને, અથવા તો આવો શબ્દ આપણને આપે કે ઘટના એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને. ત્યારે માની લેવાનું કે દાખલાની અંદર આપણને યોગ ઘટના શોધવાનું કહેવામાં આવ્યું છે. એનું એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે ખેંચેલ એક પત્તું લાલનું હોય એને ઘટના એ કયો, અથવા રાજા હોય એને આપણે ઘટના બી કહેવાની છે. એ ઘટનાને આપણે એ યોગ બી વડે દર્શાવવું હોય તો નીચે પ્રમાણે આપણે દર્શાવી શકીએ. કેપિટલ એ બરાબર એટલે કે એ ઘટનામાં એચ એ એટલે આપણે જે કહીએ છીએ એકો, એસ H2 એટલે આપણે દુડા વડે એને બતાવીએ છીએ, H3 એટલે કે આપણે એને તીડા વડે દર્શાવીએ છીએ, H4 એટલે આપણે એને ચોખ્ખું કહીએ છીએ, H5 એટલે એ લાલનું પંજું થયું, H6 એટલે એ લાલનું છક્કું થયું, H7 એટલે લાલનું સત્તું, H8 એટલે લાલનું અઠ્ઠું, H9 તો લાલનું નવવું, H10 તો લાલનો દસ્સો, HJ તો લાલનો ગુલામ, HQ તો લાલની રાણી અને HK તો લાલનો બાદશાહ અથવા તો લાલનો રાજા. આવી રીતે લાલના 13 પત્તાને દર્શાવવામાં આવ્યા છે અને રાજા હોય એને ઘટના બી કહેવાની છે. તો SK એટલે કાળીનો રાજા થયો, DK તો એ ચોકટનો રાજા થયો, CK તો એ ફલ્લીનો રાજા થયો અને HK એટલે એ લાલનો રાજા થયો. તો હવે આનું યોગ ઘટના વડે કેમ દર્શાવે? તો ઘટના એ પણ આખી આવી જવી જોઈએ, ઘટના બી પણ આખી આવવી જોઈએ અને ઘટના એ અને બી બંને એક સાથે આવતું હોય એ પણ બધું આવી જવું જોઈએ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ જે એ છે એ આખે આખું અહીંયા લખાઈ ગયેલું છે. હવે બી ની અંદર છે SK, DK, CK અને HK. તો અહીંયા આવી ગયું HK, SK, DK, CK. અને આ બંનેમાં હોય એવું અહીંયા HK અને અહીંયા HK. તો એ પણ આપણને અહીંયા બતાવી દીધું છે. આને કહેવાય છે યોગ ઘટના. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઇંગ્લિશમાં એને કેવી રીતે દર્શાવે છે જે નીચે આપણને આપ્યું છે. કાળી હોય તો સ્પેડ, ચરકટ હોય તો ડાયમંડ, ફલ્લી હોય તો ક્લબ, લાલ હોય તો હાર્ટ. એકાને કહેવાય એસ, રાજાને કહેવાય કિંગ, રાણીને કહેવાય ક્વીન અને ગુલામને કહેવાય જેક. આગળ પરસ્પર નિવારક ઘટનાઓ કોને કહેવાય? તો ધારો કે કેપિટલ યુ એ શાંત નિદર્શ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે. તો ઘટના એ અને ઘટના બી બંને એક સાથે બની જ ન શકે. એટલે કે એ છેદ બી બરાબર જો ખાલી ગણ થતો હોય તો એ બંને ઘટનાઓ એ અને બી ને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. એટલે કે જો ઘટના એ બને તો ઘટના બી ન બને અને ઘટના બી બને તો ઘટના એ ન બને. તો આવી ઘટનાને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે. ધારો કે કેપિટલ યુ એ શાંત નિદર્શ અવકાશ છે તથા
એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે, તો ઘટના એ અને ઘટના બી બંને એક જ સાથે બની જ ન શકે. એટલે કે ઘટના એ બને ત્યારે ઘટના બી ન બને અને ઘટના બી બને ત્યારે ઘટના એ ન બને. એટલે કે એ છેદ બી બરાબર ખાલી ગણ થતું હોય તો ઘટના એ અને ઘટના બી એ પરસ્પર નિવારક ઘટનાઓ છે એમ કહેવાય. આપણને એક ઉદાહરણ આપેલું છે કે એક જ સમતોલો સિક્કો ઉછાળો તો સિક્કા પર મળતું પરિણામ એચ એટલે કે છાપ હોય તેને આપણે ઘટના એ કહીએ, અને સિક્કા પર મળતું પરિણામ ટી એટલે કે કાટ હોય તેને આપણે ઘટના બી વડે દર્શાવીએ તો એ બરાબર એચ થઈ ગયું અને બી બરાબર ટી થાય. તો આપણે ખ્યાલ છે કે છાપ અને કાટ બંને એક સાથે આવી શકવાના નથી, એટલા માટે એ છેદ બી બરાબર થઈ જાય છે ખાલી ગણ. એટલે કે છેદ એટલે કે બંનેમાં સરખું એવું કોઈ વસ્તુ છે નહીં, તો એને કહેવાય છે પરસ્પર નિવારક ઘટના. આગળ છે તફાવત ઘટના. તો ધારો કે કેપિટલ યુ એ શાંત નિર્દેશ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે, તો ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને તેવા ઘટકોને પરિણામોના ગણને ઘટના એ અને ઘટના બીની તફાવત ઘટના કહેવાય છે. એટલે કે એ બને એ વખતે ઘટના બી ન બને તો તેવા તમામ પરિણામો કે ઘટકોથી બનતા ગણને ઘટના એની ઘટના બીની તફાવત ઘટના કહે છે, અને તેને સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવાય છે. અને એ માઇનસ બી એટલે થશે એ છેદ બી ડેશ, જે માઇનસ થાય એની માથે મારવો પડે છે ડેશ. એટલે કે એનો અર્થ થાય છે એ માંથી એ છેદ બીને આપણે બાદ કરવાનો છે, અથવા તો એ યોગ બી માંથી બીને આપણે બાદ કરવાનો છે. એ માઇનસ બી એટલે કે ઘટના એ અને બી ની તફાવત ઘટના, ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને. એનું ઉલટું કે શાંત નિર્દેશ અવકાશ કેપિટલ યુની કોઈ બે ઘટનાઓ એ અને બી માટે ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને તેવા ઘટકો કે પરિણામોના ગણને ઘટના બી અને ઘટના એની તફાવત ઘટના કહે છે. તેને સંકેતમાં બી માઇનસ એ વડે દર્શાવાય છે. એનો મતલબ ઘટના બી બને પરંતુ ઘટના એ ન બને, અને ઘટના એ અને બી પૈકી ફક્ત ઘટના બી જ બને. અને ત્યારબાદ છે નિશેષ ઘટનાઓ. જો યાદચ્છિક પ્રયોગની ઘટનાઓના શક્ય પરિણામોનો સમૂહ નિર્દેશ અવકાશ થાય તો તે ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવાય. એટલે કે બે ઘટનાને ભેગી કરતા જો નિર્દેશ અવકાશ બની જતો હોય તો તે ઘટનાને નિશેષ ઘટનાઓ કહેવાય છે. એટલે કે યાદચ્છિક પ્રયોગની ઘટનાઓના શક્ય પરિણામોનો સમૂહ નિર્દેશ અવકાશ થાય તો તે ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવાય. એટલે કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગની જેટલી પણ ઘટના હોય એ બધી ઘટનાને ભેગી કરતા જો નિર્દેશ અવકાશ બનતો હોય તો એ ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. ધારો કે કેપિટલ યુ એ શાંત નિર્દેશ અવકાશ છે, એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે, અને આ બે ઘટનાઓ એ અને બી નો યોગગણ એ નિર્દેશ અવકાશ બને એટલે કે એ યોગ બી બરાબર યુ થાય તો તે ઘટના એ અને બી નિશેષ ઘટનાઓ કહેવાય છે. આપણે પાછળ ઉદાહરણ લીધું હતું કે ઘટના એમાં આપણે છાપ લ્યો અને ઘટના બી ની અંદર કાટ લ્યો, જો બંનેને ભેગા કરો તો છાપ કાટ થઈ જાય તો એક જ સમતોલ સિક્કો ઉછાળતા કુલ બે પરિણામ મળે, તો આ એ અને બી એ નિશેષ ઘટનાઓ છે એમ કહેવાય. ત્યારબાદ છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. એટલે બંનેને ભેગું કરી દીધું છે તો બંને કન્ડિશન એક સાથે સેટિસ્ફાય થવી જોઈએ. પરસ્પર નિવારક ઘટનામાં એવું હતું કે એ છેદ બી બરાબર થાય થવું પડે, એટલે કે ખાલી ગણ થવો પડે, અને નિશેષ ઘટનામાં એવું હતું કે એ યોગ બી બરાબર યુ થવો જોઈએ. તો જોઈએ આપણી વ્યાખ્યા. ધારો કે કેપિટલ યુ એ શાંત નિર્દેશ અવકાશ છે અને એ તથા બી તેની કોઈ બે ઘટનાઓ છે, તો આ બે ઘટનાઓ માટે એ છેદ બી બરાબર થાય અને એ યોગ બી બરાબર યુ થાય તો એ અને બી ને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવાય. અહીંયા આપણે એ નોંધવું જરૂરી છે કે બધી પરસ્પર નિવારક ઘટનાઓ નિશેષ ઘટનાઓ હોય તે જરૂરી નથી, અને એવી જ રીતે બધી નિશેષ ઘટના પરસ્પર નિવારક ઘટના હોય તે પણ જરૂરી નથી. એટલે કે પરસ્પર નિવારક ઘટના હોય નિશેષ ઘટના હોય એ પણ જરૂરી નથી, અને નિશેષ ઘટના એ પરસ્પર નિવારક ઘટના હોય એ પણ જરૂરી નથી. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે એક જ સમતોલ પાસાને ઉછાળવાના પ્રયોગમાં કેપિટલ યુ એનો 1 2 3 4 5 6 આવે. જાણે દેખીતું છે કે એક સમતોલ પાસો ઉછાળે કુલ 6 પરિણામ મળે.
ઘટના એ બરાબર કંઈ લખવામાં આવ્યું છે પાછા પર મળતા અંક અયુગ્મ હોય. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. તો 1 થી 6 ની અંદર એકી સંખ્યા છે 1, 3 અને 5. અને ઘટના બી બરાબર પાછા પર મળતો અંક યુગ્મ હોય એટલે કે બેકી સંખ્યા હોય તો એ 2, 4 ને 6. તો હવે તમે એ છેદ બી કરો તો એ અને બીમાં કોઈ પણ વસ્તુ એક સરખી દેખાતી નથી. એમાં 1, 3, 5 છે અને બીમાં 2, 4, 6 છે એટલે બંને પરિણામોથી કોઈ પણ પરિણામ સરખા છે નહીં. તો એ છેદ બી બરાબર થઈ ગયો ખાલી કર એટલે કે ફાઈ. અને જો તમે બંનેને ભેગા કરો તો આપણો કેપિટલ યુ બની જાય છે. તો એ યોગ બી બરાબર યુ થાય છે. એટલા માટે ઘટના એ અને ઘટના બી એ પરસ્પર નિવારક છે અને નિશેષ પણ છે. પ્રાથમિક ઘટનાઓ તો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ કેપિટલ યુના એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ કહેવાય. પ્રાથમિક ઘટના એટલે જો દરેક પરિણામોને એક ગણની અંદર લખવામાં આવે એટલે કે દરેક ઘટકને એક ઘટકને ગણની અંદર લખવામાં આવે તો એને પ્રાથમિક ઘટનાઓ કહે છે. અહીંયા એક ઉદાહરણ આપણે લીધું છે. એક સમતોલ સિક્કો ઉછાળે તો આપણને કુલ 2 પરિણામ મળે એચ અને ટી. તો આ એચ અને ટીને એ ગણની અંદર લખીએ તો એ બરાબર કેપિટલ એચ અને બી બરાબર કેપિટલ ટી. તો એને કહેવાય એક ઘટક. એટલે કે ગણની અંદર ફક્ત એક ઘટક આપેલો છે તો એ એક ઘટકીય ઉપગણોથી બનતી તમામ ઘટનાને પ્રાથમિક ઘટનાઓ કહેવામાં આવે છે. અને આ પ્રાથમિક ઘટનાઓ એ પરસ્પર નિવારક હોય છે અને નિશેષ પણ હોય છે. યાદ રાખજો એમસીક્યુની અંદર પૂછાય કે પ્રાથમિક ઘટનાઓ એ કેવી ઘટનાઓ હોય. 1-2 વાક્યમાં પૂછે તો એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદર આપણને સમજ પડી હશે. આભાર.